हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। हवे जे DDCT जे 2026 है એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026 માટેનું જે રજિસ્ટ્રેશન જે છે ચાલુ થઈ ગયેલ છે। એટલે કે તમારે ડિપ્લોમા પછી જે છે BE BTech ની અંદર એડમિશન લેવાનું છે, એટલે કે જે છે BE BTech ના બીજા વર્ષમાં એટલે કે ત્રીજા સેમેસ્ટરની અંદર, અને જે ડિપ્લોમા ફાર્મસી પછી ડિગ્રી ફાર્મસીની અંદર બરાબર છે એની અંદર ત્રીજા સેમેસ્ટરમાં। તો એના માટે તમારે જે છે આ DDCTની પરીક્ષા આપવી પડશે। એના માટેનું હાલ તમારે જે છે ફોર્મ ભરવાનું છે અને પછી તમારે એની એક્ઝામ આવશે DDCTની, અને જો તમે એક્ઝામ આપશો તો જ તમને જે છે ACPC થ્રુ જે છે એડમિશન મળશે આની અંદર, બરાબર છે। આ એક્ઝામ વગર તમને જે છે એડમિશન મળશે નહીં। તો તમારે આ જે એક્ઝામ જે છે આપવી ફરજિયાત છે અને એના માટે હાલ ફોર્મ ભરવું ફરજિયાત છે, તો જ તમને એક્ઝામ આપવા મળશે। ઓકે, તો આ જે એક્ઝામ જે છે એનું જે રજિસ્ટ્રેશન જે છે એ ક્યારે શરૂ થશે, તો આનું જે રજિસ્ટ્રેશન જે છે એ 9 ફેબ્રુઆરીના રોજ ચાલુ થવાનું છે બપોરે 1 વાગ્યાથી લઈને, અને એની જે લાસ્ટ ડેટ શું છે DDCTની જે એક્ઝામ જે રજિસ્ટ્રેશન છે એના માટેની, તો એની જે લાસ્ટ ડેટ છે 30/3/2026ના રોજ તમે 12 વાગ્યા સુધીમાં તમે જે છે આનું લાસ્ટ ફોર્મ ભરી શકશો, બરાબર છે। એટલે લાસ્ટ ડેટ છે 30/3/2026, અને આના માટેની તમારું જે છે એ એક્ઝામ ક્યારે છે, તો કે પરીક્ષા તમારી જે છે 26/4ના રોજ છે, બરાબર છે, 26/4/2026। અને તમારું એમાં એડમિટ કાર્ડ એટલે કે જે પરીક્ષા માટેનું એના પહેલાં જે એડમિટ કાર્ડ હોય એનું, બરાબર છે, પ્રવેશ માટેનું જે એન્ટ્રી કાર્ડ, તો એ જે તમારું જે છે 18/4થી તમારું ચાલુ થઈ જશે, બરાબર છે। તમારી એક્ઝામ જે લેવરાશે એ 26/4ના રોજ લેવરાશે। પછી DDCT 2026ની જે યોગ્યતા જોઈએ બેની કે શું લાયકાત છે આની અંદર ફોર્મ ભરવા માટેની, તો કે તમે જે છે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી ગુજરાત રાજ્યમાં ડિપ્લોમા ઇજનેરી અથવા તો ફાર્મસી પાસ કરેલ અથવા તો અભ્યાસ એટલે કે અંતિમ સેમેસ્ટરમાં જે છે એ પણ ઉમેદવારો આની અંદર જે છે એલિજિબલ છે। ઇન શોર્ટની અંદર જો તમે ડિપ્લોમા કે ફાર્મસી પહેલાં પાસ કરેલ છે કોઈ પણ આગલા વર્ષે, તો પણ તમે આમાં એલિજિબલ છો, અને જે લોકો હાલ ડિપ્લોમા અથવા ફાર્મસીના જે લાસ્ટ સેમેસ્ટરમાં છે એ લોકો પણ આની અંદર જે છે ફોર્મ ભરી શકશે, બરાબર છે। અન્ય રાજ્યમાંથી જે ડિપ્લોમા ધારક ઉમેદવારો જે છે સરકારની જે બેઠકો છે એમાં 5% જે છે એના માટે જે એલિજિબલ રહેશે, એટલે કે જે પણ સીટ હશે એના 5% માટે અધર સ્ટેટમાંથી તમે જો છો તો તમે 5% સીટ માટે એલિજિબલ છો। પછી જે છે કે ભાઈ AICTEના નિયમ મુજબ જે BSc અથવા ડિપ્લોમા જેમાં વોકેશનલ જે છે ઉમેદવારો પણ એની અંદર જે છે પાત્ર રહેશે। એના પછી બેકલોગ જે વિષય ધરાવતા તથા પરિણામ જે અપેક્ષિત ઉમેદવારો પણ આની અંદર જે છે અરજી કરી શકે છે, મતલબ તમારી બેકલોગ છે તો તમારું રિઝલ્ટ જો નથી આવ્યું તો પણ તમે આની અંદર જે છે એ એલિજિબલ છો। એના પછી ભાઈ અરજદારો જે નોંધ લેશે કે માત્ર AICTE અથવા તો PCA દ્વારા જે નક્કી કરેલ જે લઘુત્તમ જે પાત્રતા માપદંડો પૂર્ણ કરવાથી પ્રવેશ સમિતિ દ્વારા જે છે પ્રવેશ થશે જ તેની ખાતરી મળતી નથી। એટલે કે જો તમે આની અંદર એલિજિબલ છો તો તમને જે છે એ ફાઇનલ એડમિશન મળી જ જશે એવું જે છે અહીંયા ફાઇનલ નથી, બરાબર છે, તમારે જે છે રેન્ક ઉપર ડિપેન્ડ કરશે। એના પછી વાત કરીએ કે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શું રહેશે, મતલબ કે આમાં તમારે જે છે કઈ રીતનું ફોર્મ ભરવાનું છે, તો તમારે જે છે એ guj.acpc.admissions.nic.in પર જઈને તમારે જે છે એની અંદર ઓનલાઈન તમારે એમાં ફોર્મ ભરવાનું છે, અને એની સાથે તમારી જે એમાં ફીસ છે 250 રૂપિયા, જે નોન રિફંડેબલ ફીસ છે એ પણ તમારે એમાં ભરવાની રહેશે। ફીસ ભર્યા પછી તમારું જે છે ફોર્મ એ ફાઇનલ ગણાશે, બરાબર છે। તો તમારે જે છે એ 250 રૂપિયા આપીને આ ફોર્મ તમારે ભરવાનું રહેશે। જો આ જે ફોર્મ છે DDCT એક્ઝામ માટેનું ફોર્મ છે, બરાબર છે, એમાં 250 છે, ઓકે। એના પછી તમારું જે એડમિશન માટેનું જે આવશે ને D2Dની અંદર, બરાબર છે, તો એના માટે ફરી પાછી જે ફીસ હશે 350 રૂપિયા એ પાછી અલગ હશે, બરાબર છે। એટલે આ ફીસ જે છે ઓનલી એક્ઝામ માટે છે, ખાસ યાદ રહે, બરાબર છે। એના પછી જે તમારી એડમિશનની પ્રોસેસ ચાલુ થશે જેમાં ચોઇસ ફિલિંગ ને બધું, તો એના માટે તમારે જે છે ફરી પાછા એ અલગ ફીસ મતલબ ભરવી પડશે, બરાબર છે। DDCT પરીક્ષાનું માળખું કઈ રીતનું રહેશે, તો એટલે કે એની અંદર તમને જે છે કેટલા પ્રશ્નો જે છે પૂછવામાં આવશે અને એના કેટલા માર્ક્સ મળશે, અને તમે જો ખોટો જવાબ આવશો તો કેટલા માઇનસ થશે ને બધું છે આની અંદર। તો આની અંદર તમને જે છે કે ભાઈ દરેક સાચા જવાબ માટે તમને 2 ગુણ અહીંયા આપવામાં આવશે, અને ખોટા જવાબ માટે તમારે જે છે અથવા તમે જો એકથી વધુ જવાબ આપ્યા છે તો જે છે તમે મેળવેલ ગુણમાંથી અડધો ગુણ જે છે એ તમારો કપાશે એની અંદર, બરાબર છે। અને જવાબ તમે જો નહીં આપો, કોઈ પણ તમે જે છે ટીક નહીં કરો તો એનો કોઈ પણ અહીંયા જે છે માર્ક્સ કપાશે નહીં, બરાબર છે। તો એ રીતનું રહેશે, અને એના માટે તમારે જે છે એ પદ્ધતિ તમારી જે છે એ કેવી રહેશે, પેપર બેઝ ટેસ્ટ રહેશે, અને આ ઓફલાઈન છે, બરાબર છે। એટલે તમારી જે CBT નથી, મતલબ કોમ્પ્યુટર બેઝ નથી, પરંતુ ઓફલાઈન રહેશે, ઓકે। તમને જે છે એની OMR શીટ બધું આપવામાં આવશે। એના પછી DDCT એક્ઝામ જે સ્ટ્રક્ચર તમને અહીંયા આપ્યું છે, તો આની અંદર જે એન્જિનિયરિંગ અને જે ટેકનોલોજી માટે જે છે અહીંયા 2 પાર્ટ રહેશે, જેમાં પહેલો જે પાર્ટ છે બેઝિક સાયન્સ અને એન્જિનિયરિંગ છે, બીજો પાર્ટ છે એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે જેમાં મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલ આવશે। તો આની અંદર આના 50 જે છે ક્વેશ્ચન અને આના 50 ક્વેશ્ચન એમ કરીને 100 ક્વેશ્ચન, અને 100 ક્વેશ્ચનના 1ના 2 ગુણ એટલે 200 માર્ક્સનું તમારી રહેશે। ટાઈમ તમને જે છે 2 કલાક અને અડધો કલાક મળશે, એટલે કે 2.5 કલાક મળશે, બરાબર। પછી જે છે ફાર્મસી માટે જોઈએ તો એની અંદર તમને 2 પાર્ટ, એમાં પહેલું છે બેઝિક ઓફ ફાર્મસી અને બીજું છે એપ્ટિટ્યૂડ ટેસ્ટ જેમાં સોફ્ટ સ્કિલને બધું આવશે। તો એની અંદર જે છે આના 80
પ્રશ્ન આવશે અને આના જે છે 20 પ્રશ્ન આવશે, એમ કરીને ટોટલ 100 પ્રશ્ન અને એકના 2 માર્ક્સ એટલે તમારું જે છે એના 200 માર્ક્સ થશે. અને આ પણ તમને જે છે એ પણ તમને 2.5 કલાકનું એનું પેપર રહેશે, બરાબર છે. 2 કલાક અને 1.5 કલાક એટલે કે 2.5 કલાક તમને જે છે એમાં પણ આપવામાં આવશે. એના પછી ભાઈ AICTEના જે પ્રવર્તમાન નિયમ અન્વયે કોઈ પણ વિદ્યાશાખામાં જે ડિપ્લોમા ઇજનેરી ધરાવતા ઉમેદવારો ડિગ્રી ઇજનેરીની કોઈ પણ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી શકશે, બરાબર છે. પ્રવેશ માટે જે છે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર DDCT 2026ના ગુણના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. એટલે કે જો તમારે ડિપ્લોમાની અંદર કોઈ બીજી બ્રાન્ચ છે, જેમ કે ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, અને જો તમારે ડિગ્રીમાં એને ચેન્જ કરવી છે તો તમે એને મતલબ કે કરી શકશો, બરાબર છે. ઇન શોર્ટની અંદર રહેશે. અને પછી અહીં તમને એની કી ડેટ્સ પણ આપેલી છે, જે આપણે ઓલરેડી જોઈ લીધી છે કે ભાઈ એનું જે રજિસ્ટ્રેશનની જે તારીખ છે તમારે ખાસ યાદ રાખવાની છે કે ભાઈ 9/2 થી લઈને 30/3 સુધીમાં તમે આનું ફોર્મ ભરી શકશો. તમારું એડમિટ કાર્ડ ક્યારે આવવાનું છે તો કે એડમિટ કાર્ડ તમારું જે છે 18/4ના રોજ, અને તમારી પરીક્ષા ક્યારે છે તો કે 26/4ના રોજ તમારી પરીક્ષા છે. એની પ્રોવિઝનલ આન્સર કે આવી જશે 27/4ના રોજ, અને તમારું જે ફાઇનલ જે એનું જે રિઝલ્ટ આવશે, બરાબર છે, એ તમારું જે છે એ ફર્સ્ટ વીક ઓફ મે આવશે, બરાબર છે. મે મહિનાની અંદર તમારે જે પહેલા અઠવાડિયામાં એનું જે છે ફાઇનલ રિઝલ્ટ આવી જશે. ઓકે, એના પછી તમારી જે છે એ એડમિશન પ્રોસેસ ચાલુ થશે, જેમાં ચોઇસ ફિલિંગને બધું આવશે, બરાબર. પછી તમારે જે છે આની અંદર ફોર્મ કઈ રીતનું ભરવું, તો ફોર્મ ભરવા માટે તમારે જે છે આ વેબસાઇટમાં જવાનું રહેશે, બરાબર છે. કે કઈ વેબસાઇટ કે gujacpc.admissions.nic.in એ વેબસાઇટમાં જઈને તમારે જે છે ફોર્મ ભરવાનું છે. એની અંદર સૌપ્રથમ યુઝર આઈડી પાસવર્ડ બનાવીને તમારે લોગિન કરવાનું છે, અને એમાં તમારે જે કોન્ટેક્ટ ડિટેલ્સની પર્સનલ ડિટેલ્સને બધું આપવાનું છે. એમાં જે પાસપોર્ટ સાઇઝ ફોટો અને એક બીજો એક ફોટો પણ એમાં અપલોડ કરવાનો આવશે, જેમાં QR કોડ જે છે હાલ એમણે મૂક્યો છે એને સ્કેન કરશો, એના પછી કોઈક બીજી લિંક ખુલશે અને એની અંદર તમારે જે છે એનો ફોટો તમારે જે છે અપલોડ કરવાનો છે, તો તમે લાઈવ ફોટો પણ એમાં લઈ શકશો. એના પછી તમારે જે છે એમાં તમારી જે એજ્યુકેશન ડિટેલ્સ, ઓકે, તમે હાલ પાસ મતલબ કરેલ છે કે તમે હાલ જે છે લાસ્ટ સેમેસ્ટરમાં છો, એ બધી ડિટેલ્સ આવશે. એના પછી જે છે એની અંદર તમારે ડોક્યુમેન્ટ્સની બધું જે એક્ઝામ સેન્ટર જે છે એને તમારે જે ચોઇસ કરવાની છે, ભાઈ કયા તમારે જે સેન્ટર એની મતલબ કે સિટીની પસંદગી આવશે, અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા પછી ફાઇનલ સબમિટ, અને એના પછી તમારે ફીસ ભરવાનું રહેશે. ઓકે, તો એની જે છે સ્ટેપ્સ એ રીતના રહેશે. અને જો તમારે ફોર્મ અમારી જોડે ભરાવવું છે તો તમે અહીંયા જે નંબર આપેલો છે એ નંબર પર મેસેજ કરી શકો છો, તો અમે પણ તમારું જે ફોર્મ ભરીને આપી દઈશું, બરાબર. અને જે એક્ઝામ સેન્ટર જે છે એ બધા જિલ્લાની અંદર છે, જેમ કે અહીંયા તમને અલગ અલગ જિલ્લો અહીંયા આપેલો છે, ને એમાં જે કઈ સિટીમાં જે છે એનું જે સેન્ટર રહેશે એ પણ તમને અહીંયા એની માહિતી આપેલી છે. ઓકે, એ તમે જોઈ શકો છો, આ PDF છે આની અંદર. ઓકે, આટલા બધા જે છે સેન્ટર રહેશે, તમે આમાંથી કોઈ પણ ચોઇસ કરી શકો છો. તમારે જ્યાં પણ જે છે એક્ઝામ આપવી છે એના માટે તમારે જે છે એમાં 3 ચોઇસ આવશે. તમે એના પહેલી કઈ સિટીમાં આપવા માંગો છો, કે બીજી સિટી અને ત્રીજી સિટી એમ કરીને તમારે 3 જે છે ચોઇસ એમાં આવશે. આ રીતનું તમારે જે છે DDCT 2026 માટેનું જે છે માળખું રહેશે. અને આપણે જે છે એ જે બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના જે 50 MCQ આવે છે એના જે ગયા વર્ષનું જે પેપર છે એનું આપણે સોલ્યુશન કરવાના છીએ. વિડીયો જે છે એ પણ ટૂંક સમયમાં જે છે ચેનલ પર આવી જશે. તમે જે છે જેમ જેમ વિડીયો આવતા જાય એમ તમે એને જોતા રહેજો, તો જેથી કરીને તમે જે છે એના PYQ પ્લસ કન્સેપ્ટ પણ તમે એમાં શીખવા મળશે તમને, બરાબર. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. અને જો ફોર્મ ભરાવાનું હોય તો તમે આ નંબર પર મેસેજ કરી શકો છો, અને જલ્દીથી જે આ ફોર્મ જે છે તમે ભરી દેજો એની અંદર, બરાબર. અને તમારી તૈયારી જે છે તમે ચાલુ કરી દેજો, જેથી કરીને તમે એમાં સારા માર્ક્સ લઈ શકો અને જેથી કરીને તમને જે છે સારી કોલેજમાં એડમિશન મળી શકે. ઓકે, તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, અને વોટ્સએપ ચેનલની અંદર તમે એમાં ફોલો કરી શકો છો, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, બરાબર છે. અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે, તો તમારા મિત્રો સુધી પણ શેર કરજો. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.